વૈષ્ણો દેવીની પવિત્ર યાત્રા આજથી પુનઃ થશે શરૂ। જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડી પર ભૂસ્ખલન બંધ થતા અને અનુકૂળ સ્થિતિ બનતા યાત્રા શરૂ કરવાની શ્રાઇન બોર્ડે આપી જાણકારી। તીર્થ સ્થળ જવાના રસ્તા પર ભૂસ્ખલનની ઘટનાઓ વધતા 26મી ઓગસ્ટથી સ્થગિત કરાઈ હતી યાત્રા। જીએસટીના દરમાં ઘટાડાની જાહેરાતની ટૂંક સમયમાં જ જોવા મળશે મોંઘવારીના ઘટાડારૂપી અસર। અલગ અલગ પ્રકારની 800 પ્રકારની ચીજ વસ્તુઓની કિંમતોમાં લાગુ થશે ઘટાડો। 1 લીટર ઘીના ભાવમાં ₹30ના ઘટાડા સાથે મધર ડેરીએ દૂધ ઉત્પાદકોના દરોમાં જાહેર કર્યો ઘટાડો। અમૂલના દૂધ ઉત્પાદનના ભાવમાં પણ ઘટાડાની જાહેરાત સંભવ। નવી સિઝનની લીલી ડુંગળીની આવક શરૂ થતાં જ રાજકોટ સહિતની એપીએમસીઓમાં ડુંગળીના ભાવમાં થયો ભારે ઘટાડો। 3 થી 4 રૂપિયા પ્રતિ કિલો હળકી ગુણવત્તાવાળી તો સારી ગુણવત્તાવાળી ડુંગળીના રાજકોટ બજારમાં બોલાયા 15 રૂપિયા કિલોના ભાવ। લીલી ડુંગળીનો ભાવ બોલાયો 5 થી 20 રૂપિયા પ્રતિ કિલો। ગત વર્ષે રાજ્યમાં થયું હતું 32 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન। ટ્રમ્પના ટેરિફના તરકટને કારણે પાટેથી ઉતરેલી ભારત અમેરિકાની ટ્રેડ ડીલની ગાડી ફરીથી ચડી પાટે। ટ્રેડ ડીલને લઈ બંને દેશોના પ્રતિનિધિ સાથે 7 કલાક સુધી ચાલી મંત્રણા। સકારાત્મક માહોલમાં થયેલી વાતચીતની વચ્ચે હવે 6થા તબક્કાની વાટાઘાટો માટે નક્કી કરાશે તારીખ। ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઈમ્સ અખબાર અને તેના 4 પત્રકારો સામે દાખલ કર્યો $1500 કરોડ બદનક્ષીનો કેસ। ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઈમ્સને ડેમોક્રેટિક પાર્ટીનું ગણાવ્યું સત્તાવાર મુખપત્ર। પ્રધાનમંત્રીના જન્મદિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી શુભેચ્છા। બંને નેતાઓ વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત। ભારત અમેરિકાના સંબંધને નવી ઊંચાઈએ લઈ જવા પીએમનો નિર્ધાર। યુક્રેન રશિયા વચ્ચે ઘર્ષણ રોકવાના ટ્રમ્પના પ્રયાસને બિરદાવ્યો। 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર દરમિયાન દેશભરમાં ઉજવાશે પોષણ માસ। કુપોષણ સામેની લડાઈને વધુ વેગવંતી બનાવવા પોષણ માસની કરાશે ઉજવણી। જનજાગૃતિ તથા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અભિયાનને વધુ સફળ બનાવવા પ્રયાસ। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની સુરતમાં અનોખી ઉજવણી। ટેક્સટાઇલ વેપારી પ્રવીણ ગુપ્તાએ બનાવ્યો દેશનો સૌથી મોટો પોર્ટ્રેટ અને વિશાળ તિરંગો। પ્રવીણ ગુપ્તાએ 20 કારીગરોની મદદથી 15 દિવસ સુધી રાત દિવસ મહેનત કરીને પ્રોજેક્ટને કર્યો સાકાર। પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશમાં મનાવશે પોતાનો જન્મદિવસ। ધારમાં દેશના પહેલા પીએમ મિત્ર પાર્કની કરાવશે શરૂઆત। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અને રાષ્ટ્રીય પોષણ માસ અભિયાન સહિત અનેક યોજનાઓનું કરશે શરૂઆત। જીટીયુની એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં પરીક્ષાની પોલિસીમાં કરાયા કેટલાક ફેરફાર। ડિગ્રી અને ડિપ્લોમા કોર્સમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પાસ થવા માટે અપાશે 3 જ તક। અત્યાર સુધીમાં અગાઉ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે અપાતી હતી વધુ તક। ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ તરીકેના ડેઝિગ્નેશન માટે નવા નિયમો થયા જાહેર। સિનિયર એડવોકેટના હોદ્દા માટે લઘુત્તમ વયમર્યાદા 45 વર્ષ કરાઈ નિર્ધારિત, તો ઓછામાં ઓછો 20 વર્ષનો અનુભવ અને 2 થી 3 યુવા વકીલોને માર્ગદર્શન અપાયું હોય તેને કરાયું આવશ્યક। ચોમાસામાં પડેલા વરસાદે ખોલી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની પોલ। 1 વર્ષ કે તેથી ઓછા સમયમાં નિર્માણ પામેલા રસ્તાઓના ધોવાણ મુદ્દે તપાસના અપાયા આદેશ। મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પર પડી પસ્તાળ। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના પાંડે પરિવારમાં આખરે થયું સમાધાન। વજેન્દ્ર પ્રસાદ પાંડે અને તેમની પત્ની વચ્ચે સમાધાન થતા હાઈકોર્ટે રદ કરી એફઆઈઆર। હત્યાના પ્રયાસ અને લેસ્બિયન હોવાનો વજેન્દ્ર પ્રસાદ પાંડે પોતાની જ પત્ની પર લગાવ્યો હતો આરોપ। આ ચોમાસાની સિઝનમાં વરસેલા વરસાદથી રાજ્યના જળાશયોમાં જમા થયો 91% પાણીનો જથ્થો। 111 જળાશયમાં જળસ્તર 100%થી વધુ, તો 145 જળાશય હાઈ એલર્ટ પર। સરદાર સરોવરમાં 92.47% જળનો જથ્થો। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આબ ફાટતા મંગળવારે યથાવત રહ્યો તારાજીનો સિલસિલો। બંને રાજ્યોમાં કુલ 8ના મોત, તો સહસ્ત્રધારા, મંડી, ધરમપુર, શિમલા જળબંબાકાર થતા ફસાયા સેંકડો લોકો। જળ પ્રલય વચ્ચે ડૂબ્યું મહારાષ્ટ્રનું તપકેશ્વર મંદિર। મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદને કારણે 3ના મોત। 50થી વધુ ગુજરાતીઓ ફસાયા ઉત્તરાખંડમાં। દહેરાદૂનમાં વાદળ ફાટ્યા બાદ અનેક રસ્તાઓ બંધ, અધવચ્ચે અટવાયા પ્રવાસીઓ। મદદ માટે કરી અપીલ। ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા સામે વ્યક્ત કર્યો રોષ। ઉત્તરાખંડમાં વાદળ બોમ્બને કારણે ભારે તારાજી। દહેરાદૂનમાં વાદળ ફાટતા 13 લોકોના મોત। નૈનીતાલ અને પિથોરાગઢમાં 1 લોકોનું મૃત્યુ। 4 લોકોની હજુ નથી મળી ભાળ।
દેહરાદૂનમાં વાદળ ફાટવાની ઘટનાના ભયજનક દ્રશ્યો આવ્યા સામે. ડ્રોનની મદદથી લેવામાં આવેલા દ્રશ્યોમાં ચોતરફ જળ સૈલાબ મળ્યો જોવા. અનેક વિસ્તારો પ્રભાવિત થયા. પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયો એક વ્યક્તિ. ઉત્તરાખંડના વિકાસનગરમાં જીવ બચાવવા માટે એક વ્યક્તિ ચડી ગયો થાંભલા પર. ભારે જહેમત બાદ એસડીઆરએફની પાણીમાં ફસાયેલા વ્યક્તિને રેસ્ક્યુ કરીને ખસેડ્યો સુરક્ષિત સ્થળે. મસૂરીમાં કહેર બનીને વરસી રહ્યો છે વરસાદ. મસૂરી દેહરાદૂન માર્ગ પર ભૂસ્ખલન થતા 18 માર્ગો તૂટ્યા તો જમીન ધસી પડવાથી પણ મોટું નુકસાન. ભૂસ્ખલન અને પૂરને કારણે મસૂરી દેહરાદૂનના અનેક રસ્તાઓ બંધ. લોકો પગપાળા ચાલીને જવા મજબૂર તો અનેક પ્રવાસીઓ ખીણમાં કુદરતી સૌંદર્ય નિહાળતા પણ પડ્યા નજરે. હરિદ્વારમાં વરસાદી આફત યથાવત. મનસા દેવીની પર્વતમાળામાંથી ધસી પડ્યો કાટમાળ. રેલવે ટ્રેક પર ફરી કાટમાળ પર તાવર જવરને અસર. સિઝનમાં ત્રીજી વાર રેલવે ટ્રેક પર પડ્યો કાટમાળ. કાલી મંદિર પાસે સતત થઈ રહ્યું છે ભૂસ્ખલન. પહાડોમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ગંગા નદી ઉફાન પર. હરિદ્વારમાં ગંગાજીના જળસ્તરમાં નોંધાયો વધારો. પોલીસ પ્રશાસન સતત ઘાટ પર રાખી રહ્યું છે નજર. લોકોને ઘાટ નજીક ન જવા માટે કરવામાં આવી રહી છે અપીલ. હિમાચલ પ્રદેશના શિમલામાં વરસાદ બાદ ભૂસ્ખલન. પંથા ઘાટીમાં એક ઇમારત ધરાશાયી થાય તેવી સંભાવના. ઇમારતને ખાલી કરાવી દેવામાં આવી. હિમાચલના અનેક વિસ્તારોમાં હજુ પણ ભૂસ્ખલન યથાવત રહેતા સ્થાનિકોની વધી મુશ્કેલી. ભૂસ્ખલન શિમલામાં કાટમાળ નીચે દબાઈ અનેક કાર. વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં 4,504 કરોડનું નુકસાન. 3 નેશનલ હાઈવે સહિત 500થી વધુ માર્ગ બંધ. મુશળધાર વરસાદ મણિપુરના અનેક જિલ્લામાં. ઇમ્ફાલમાં જમીન ત્યાં જળની સ્થિતિ. નદીની વચ્ચે શહેર વસ્યું હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ. જળસેલાબથી ખેતીને નુકસાન. મહારાષ્ટ્રના જલગાંવમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મંત્રી ગિરીશ મહાજને લીધી મુલાકાત. પૂરથી થયેલા નુકસાનની મેળવી માહિતી. પચોરા અને જાનમેર તાલુકામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના જાણ્યા હાલચાલ. જમ્મુ કાશ્મીરના કુલગામમાં રોડ બંધ થવાથી સફરજન ઉત્પાદકોની વધી ચિંતા. શ્રીનગર જમ્મુ હાઈવે પ્રભાવિત થતા અનેક સ્થળે સફરજનથી ભરેલા ટ્રક અટવાયા. 1,200 કરોડના નુકસાનની શક્યતા. ઓડિશાના કંધમાલમાં હાઈવે પર પડ્યો કાટમાળ. કલિંગ ઘાટીમાં થયેલા ભારે વરસાદને કારણે પહાડી પર થયું ભૂસ્ખલન. કાટમાળ અને મોટા પથ્થરો રોડ પર પડ્યા. વાહન વ્યવહારને થઈ વ્યાપક અસર. મધ્યપ્રદેશના છિંદવાડામાં મોક્ષધામ માર્ગ ઉપર જળભરાવ. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. વાહનો બંધ પડી જવાની અનેક ઘટનાઓ સામે આવી. 1 કલાકના વરસાદમાં રસ્તા નદીમાં ફેરવાયા. એશિયા કપમાં સુપર 4માં પ્રવેશવા યુએઈની ટીમને હરાવી પાકિસ્તાન માટે ફરજિયાત. ભારે તણાવ અને દબાણની વચ્ચે ઉતરનારી ટીમ આજે યુએઈ સામે ન જીતી શકે તો એશિયા કપના સુપર 4માંથી પાકિસ્તાનનો પ્રવેશ મુશ્કેલ. ભારત સામેની મેચ દરમિયાન હાથ મિલાવવા અંગે સર્જાયેલા વિવાદના પગલે એશિયા કપમાંથી ખસી જવાની ધમકી આપનાર પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બેઠું પાણીમાં. મેચ રેફરી પ્રાઇક્રોફને ટુર્નામેન્ટમાંથી બહાર નહીં કાઢવાના આઈસીસીના નિર્ણય બાદ દંડના ભયથી પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં રમવાનું રાખશે ચાલુ. ઓનલાઈન બેટિંગ એપ કેસમાં ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને અભિનેતા સોનુ સૂદને ઈડીનું સમન્સ. ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet પર લોકો સાથે કરોડોની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ. તો ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહિત કરવાના આરોપ સાથે ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટારની થઈ રહી છે તપાસ. ફાર્મસી કોલેજોમાં ગેરરીતિ મુદ્દે ચાલતી સીબીઆઈની તપાસ વચ્ચે મોન્ટુ પટેલને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના સભ્યપદેથી કરાયો દૂર. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણે મોન્ટુનું નોમિનેશન અટકાવતા સરકારે સ્ટેટ કાઉન્સિલમાંથી કર્યો તેને દૂર. દમણના સાંસદ ઉમેશ પટેલની મુશ્કેલીમાં વધારો. કોર્ટે કરી આગોતરા જામીન અરજી નામંજૂર. ઉચ્ચ અધિકારીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સાંસદ વિરુદ્ધ દાખલ થઈ હતી ફરિયાદ. મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં થયેલી મારામારીની ઘટના હત્યામાં પરિણમી. મહુવાના જનતા પ્લોટમાં પરિવાર ઉપર થયો હતો હિચકારો હુમલો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલા જયાબેન બારૈયાનું સારવાર દરમિયાન થયું મૃત્યુ. 9 લોકો સામે ગુનો દાખલ.
₹4,60,00,000 રૂપિયાના જૂનાગઢના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસને મોટી સફળતા, 4 આરોપીની ધરપકડ, કોર્ટે 6 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. સમગ્ર કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલુ. વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલોએ 50 લાખનો તોડ કર્યાનો આરોપ. જવાહરનગર નજીકથી 3,50,00,000 ભરેલી કાર ઝડપાઈ હતી. આંગણિયા પેઢીના રૂપિયા લખનૌથી રાજકોટ લઈ જવાતા હતા. આંગણિયા પેઢીના માલિક છાણી પોલીસ સ્ટેશન પહોંચતા મામલો બહાર આવ્યો. સુરત જિલ્લા એલસીબીનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. ફરિયાદીના પતિ અને જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસમાં નોંધાયો હતો પ્રોહિબિશનનો ગુનો. અટકાયત કરાયેલા આરોપીને માર ન મારવા માટે માંગી હતી ₹1 લાખ લાંચ. અનૈતિક પ્રવૃત્તિના આરોપ સાથે વેરાવળના ગંગાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં જનતા રેડ. એક યુવતી અને એક શખ્સ ઝડપાયો. ઘટનાની જાણ થતાં સીટીપીઆઈ ગોસ્વામી સહિત સર્વેલન્સ સ્ટાફ સ્થળ પર. સ્થાનિકોનો આરોપ, અઠવાડિયા પહેલા લેખિતમાં ફરિયાદ છતાં પોલીસે ન કરી કાર્યવાહી. સોનાની દાણ ચોરીનો પર્દાફાશ. સુરત એસઓજીની ટીમે મૈદરપુરામાં પાડ્યા દરોડા. એક શખ્સની કરાઈ ધરપકડ. ગોલ્ડ પેસ્ટ કરાઈ જપ્ત. દુબઈથી સુરતમાં ગેરકાયદે રીતે ગોલ્ડ સ્મગલિંગ કરવાનો આરોપ. દુબઈમાં રહેતી નિરાલી રાજપૂતને જાહેર કરાઈ વોન્ટેડ. શંકાસ્પદ ખાતર ઝડપાયું ડીસામાંથી. પોલીસ અને ખેતીવાડી વિભાગે કંસારી ટોલ નાકા નજીક હાથ ધરી તપાસ. અનેક શંકાસ્પદ યુરિયા ખાતરના 60 કટ્ટા કર્યા જપ્ત. સેમ્પલને મોકલાયા પરીક્ષણ માટે. વારંવારના વીજ કાપથી પરેશાન ગ્રાહકોનો ગોધરા વીજ વિભાગની કચેરી હલ્લાબોલ. મેન્ટેનન્સના નામે કલાકો સુધી વીજ પુરવઠો ન મળતો હોવાનો આરોપ. પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર વિરોધની રામનગર સોસાયટીના સ્થાનિકોની ચીમકી. અમદાવાદના ખોખરામાં વૃદ્ધાનો શંકાસ્પદ મૃતદેહ મળવાને લઈ નોંધાયો હત્યાનો ગુનો. મૃતક વૃદ્ધાના પુત્રની ફરિયાદના આધારે નોંધાઈ પોલીસ ફરિયાદ. જોકે વૃદ્ધાના ઘરમાં દાગીના અને રોકડ સહી સલામત રીતે મળી આવ્યા હોવાથી લૂંટના ઈરાદે હત્યા ન થયાનું તારણ. દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ. ઓળખ બદલીને વડોદરામાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ. 3 વખત યુવતીને ગર્ભવતી બનાવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ. આરોપી 2 દિવસના રિમાન્ડ પર. બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત. સાદલી સેગવા રોડ પર થયેલા અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત. અકસ્માત બાદ ઇકો કાર ઘૂસી ગઈ ડેરીની દિવાલમાં. જૂનાગઢમાં સરકારી વાહન નીચે આવી જતા મૃત્યુ પામેલા યુવકના ભાઈએ વ્યક્ત કર્યો રોષ. સરકાર સજા આપશે પણ મારો ભાઈ પાછો આવશે. સરકારી ગાડીએ રોંગ સાઈડમાં આવી યુવકને કચડ્યો. નશામાં ધૂત સરકારી અધિકારીને કડકમાં કડક સજા થાય તેવી માંગ. વરસાદે વિરામ લીધા બાદ પણ હજી સુધી વાવના અનેક વિસ્તારમાંથી નથી ઓસર્યા પાણી. ખેતરમાં જળનો જમાવડાના કારણે ખેતીને નુકસાન. જ્યાં નજર પડે ત્યાં દેખાઈ રહ્યું છે પાણી જ પાણી. ભારતમાલા હાઈવે નજીકના ખેતરો ફેરવાયા બેટમાં. નવસારીમાં ઉનાઈ માતાના મંદિરમાં વિકાસ કાર્ય માટેનું ખાતમુહૂર્ત થયા બાદ કોઈ કામગીરી નહીં. વર્ષ 2022માં મુખ્યમંત્રીએ કર્યું હતું ખાતમુહૂર્ત. 3 વર્ષથી કામ શરૂ ન થતા સરકાર સામે ભક્તોમાં રોષ. પાણી મુદ્દે ચક્કાજામ. મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક કાંતિ જ્યોત એપાર્ટમેન્ટના રહેવાસીઓએ કર્યા ચક્કાજામ. મોટી સંખ્યામાં જોડાઈ મહિલાઓ. પાણીના મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન થયું હોવાનો આરોપ. વલસાડના ભિલાડમાંથી ઝડપાયું ફેક કોલ સેન્ટર. 2 મહિલા સહિત 14 આરોપીની કરવામાં આવી અટકાયત. હાઈવે પર ચાલતી હોટલ ક્રિસ્ટલ ઇનમાં રૂમ ભાડે રાખી બનાવાઈ હતી ઓફિસ. વિદેશી નાગરિકોને નિશાન બનાવી કરતા હતા ઠગાઈ. નવસારી પોલીસે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીઓની કરી ધરપકડ. મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી થયા હતા ફરાર. બંને આરોપી મૂળ મહારાષ્ટ્ર રહેવાસી. ખાનગી બસમાં આવેલા પાર્સલમાંથી ઝડપાયો ગાંજો. ભાવનગર પોલીસે 5 નબીરાને ઝડપી પાડ્યા ગાંજાના જથ્થા સાથે. ફરિયાદી અને આરોપી એકબીજાના મિત્ર હોવાનો તપાસમાં ઘટસ્ફોટ. મુંબઈથી પાર્સલની આડમાં હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો હોવાનો આરોપ. વૃદ્ધોને ટાર્ગેટ કરનાર મદારી ગેંગના સાગરીતોની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. ₹2,38,000નો મુદ્દામાલ કરાયો કબજે. સાધુના વેશમાં આવીને લોકોને ફોસલાવીને રૂપિયા અને દાગીના પડાવી લેવાનો આરોપ. કેમિકલ ભરેલા ટેન્કરમાંથી ગળતર. પાદરાના સાગ ગામ નજીક કેમિકલ લીકેજના કારણે લોકોને આંખ અને ગળામાં બળતરા થતી હોવાની ફરિયાદ. કેમિકલ લીક થતા ફેલાઈ દુર્ગંધ. વડોદરાથી પાદરા તરફનો એક તરફનો હાઈવે કરાયો બંધ.
હિંમતનગરની JIDCમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ. સેજલ એગ્રોટેક ફેક્ટરીમાં આગ લાગતા મચી અફરાતફરી. 3 ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાના હાથ ધર્યા પ્રયાસ. કેમિકલના કારણે આગ ઝડપથી ફેલાઈ. દિલ્હીના બહુચર્ચિત BMW અકસ્માત કેસમાં આજે થશે સુનાવણી. મહિલા આરોપી ગગનપ્રીતે દાખલ કરી છે જામીન અરજી. અકસ્માત સમયે ગગનપ્રીત ચલાવી રહી હતી કાર. નાણાં મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરીનું થયું હતું મૃત્યુ. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર. ફડણવીસે ઉદ્ધવ ઠાકરે અને શિવસેના પર નિશાન સાધતા કહ્યું, કફન ચોર પાસેથી અમારે શીખવાની નથી જરૂર. દિલ્હીમાં જૂની કાર પર રોક લગાવવા વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. દિલ્હી સરકારે કરી હતી અરજી. જૂની કાર ઉપર રોક લગાવવાનો કર્યો હતો વિરોધ. અગાઉ અપાઈ હતી વચગાળાની રાહત. નવરાત્રીના તહેવારને લઈ સુરત પોલીસ એક્શનમાં. સુરક્ષા વ્યવસ્થા માટે 10,000 પોલીસ જવાન રહેશે તૈનાત. શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવાયા વોચ ટાવર અને CCTV કેમેરા. મહિલાશ્રી ટીમ બોડી વોર્ન કેમેરા સાથે કરશે કાર્યવાહી. નવરાત્રી મહોત્સવને લઈને સુરત પોલીસ એક્શનમાં. શહેરમાં આવેલા અલગ અલગ પંડાલોમાં હાથ ધર્યું ચેકિંગ. ડુમસ રોડ પર આવેલા 3 મોટા ગરબા પંડાલનું ઝોન 4ના DCPએ કર્યું સ્થળ નિરીક્ષણ. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ. શહેરના JCP, DCP, ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા કોન્ફરન્સમાં. ઓગસ્ટ 2024થી ઓગસ્ટ 2025 સુધીમાં નોંધાયા છે 6,554 ગુના. શહેરમાં લગાવવામાં આવ્યા છે 23,917 CCTV. બનાસકાંઠાના 7 સ્થળે નમો કે નામ રક્તદાન નામથી યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ. પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં યોજાયો રક્તદાન કેમ્પ. જિલ્લાના 5,000થી વધુ સરકારી કર્મચારીઓએ કર્યું રક્તદાન. સેલ્યુટ અવર મેન્ટર્સ કાર્યક્રમનું આયોજન કરાયું પોલીસ ભવનમાં. પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કરનાર 40થી વધુ DGP અને ADGP રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીનું કરાયું સન્માન. ગાંધીનગરમાં મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે 19 વિજેતાને એનાયત કરાયા ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ. વિવિધ 7 શ્રેણીમાં 75 સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓનું કરાયું સન્માન. પર્યાવરણના રક્ષણ માટે પુરસ્કાર વિજેતાઓના સમર્પણ અને યોગદાનની મંત્રીએ કરી પ્રશંસા. ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા શરૂ કરાઈ. ત્યારથી અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 1,81,00,000થી વધુ કોલ કરાયા અટેન્ડ. આરોગ્ય સંજીવની મોબાઈલ હેલ્થ યુનિટનો 1,98,00,000થી વધુ નાગરિકોએ લીધો લાભ. પદયાત્રીઓ માટે સામખિયાળીમાં શરૂ કરાયો સેવા કેમ્પ. કચ્છ પોલીસ વડાના હસ્તે ખુલ્લો મુકાયો CCTVથી સજ્જ સેવા કેમ્પ. આશાપુરા માતાના દરબારમાં શીશ ઝુકાવવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ થયા રવાના. PM વિશ્વકર્મા યોજનાના 2 વર્ષ થયા પૂર્ણ. ગુજરાતના 1,81,000થી વધુ કારીગરો આ યોજના થકી બન્યા સશક્ત. અત્યાર સુધીમાં ₹290 કરોડથી વધુ લોનનું કરાયું છે વિતરણ. અમદાવાદમાં ડેન્ગ્યુના ડંખમાં ચિંતાજનક વધારો. 13 દિવસમાં અમદાવાદમાં નોંધાયા ડેન્ગ્યુના 200થી વધુ કેસ. ગોમતીપુર, બહેરામપુરા, પારડી અને નવરંગપુરાના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એકલા અમદાવાદમાં નોંધાઈ ચૂક્યા છે 334 કેસ. ગાઝા શહેર તરફ આગળ વધી રહ્યા છે ઇઝરાયેલી સૈનિકો. બખ્તરબંધ ગાડીઓનો કાફલો નજરે પડ્યો. ઇઝરાયેલી સેનાએ જાહેર કર્યો વિડીયો. આગામી સમયમાં હજુ વધુ મોટા હુમલા કરી શકે છે ઇઝરાયેલ. ગાઝા શહેર પર ઇઝરાયેલી સેનાનો હુમલો. બોર્ડર વિસ્તારમાં ટેન્કની મદદથી કરાયો હુમલો. અનેક સ્થળે બોમ્બમારો. ચોમેર છવાયું ધુમાડાનું આવરણ. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતાન્યાહુએ હમાસના નેતાઓને આપી ચેતવણી. કહ્યું, ગાઝા શહેરમાં ઇઝરાયેલના હુમલા દરમિયાન જો કોઈ બંધકને નુકસાન થયું તો ઘાતક હશે પરિણામ. બંધકોને તાત્કાલિક છોડી મૂકવા પણ કરી અપીલ. સૈનિકોની વચ્ચે પહોંચ્યા ઇઝરાયેલી સેનાના ચીફ ઓફ સ્ટાફ. ગાઝા શહેરમાં ચાલી રહેલા ઇઝરાયેલના ગ્રાઉન્ડ ઓપરેશન વિશે મેળવી માહિતી. હમાસના સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરવા માટે IDFનું ઓપરેશન. રશિયાએ યુક્રેનના જોપોરિઝિયા પર કર્યો હુમલો. રોકેટથી કરવામાં આવેલા હુમલામાં 1 નાગરિકનું મોત જ્યારે 4 બાળકો સહિત 20 લોકો ઘાયલ. બોમ્બમારાને કારણે ઇમારતને થયું નુકસાન.
રશિયાએ યુક્રેન પર તાજેતરમાં કરેલા હુમલાઓને લઈ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન. કહ્યું તેમને આશા છે કે દુનિયા આ સમસ્યાનો કોઈ ઉકેલ જરૂર લાવશે. રશિયાએ ઝોપોરિઝિયા અને ખાર્કિવ પર કર્યો હતો ભીષણ હુમલો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન. કહ્યું યુરોપના દેશોએ રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવી જોઈએ. યુરોપે રશિયા પર લગાવેલા વર્તમાન પ્રતિબંધો પૂરતા ન હોવાની ટ્રમ્પે કરી વાત. દક્ષિણ ચીન સાગરમાં ફિલિપિન્સ અને ચીન વચ્ચે વધ્યો તણાવ. સ્કારબોરો શોએલમાં ચીની નૌસેનાના જહાજોએ ફિલિપિન્સના માછીમારોના જહાજ પર કર્યો હુમલો. જહાજને પહોંચાડ્યું મોટું નુકસાન. લંડનના પ્રવાસે પહોંચ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. બીજી વાર રાજકીય યાત્રા પર ટ્રમ્પ. પ્રવાસ દરમિયાન ટ્રમ્પ અને બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરે વિવિધ મુદ્દે કરી વાતચીત. હિમાચલ પ્રદેશના શિમલામાં ભૂસ્ખલનના કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી. વૃક્ષો જમીનદોસ્ત થતા હોય તેવી તસવીરો આવી સામે. જોતજોતામાં એક વૃક્ષ ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. હિમાચલ પ્રદેશના ઓટમાં પહાડી પર ભૂસ્ખલન. આશરે 2 કલાક સુધી વાહન વ્યવહાર ઠપ. હાઈવે પર બંને તરફ વાહનોની લાગી કતાર. પહાડીથી સતત પડી રહેલા પથ્થરોએ વધારી રાહદારીઓની મુશ્કેલી. પંજાબના ફાજિલકામાં ફરી આવ્યું પૂર. રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળ્યા. રોડ પર પાણીએ કબજો જમાવતા કેટલાક ગામો સાથે શહેરનો સંપર્ક કપાયો. પાકિસ્તાન તરફથી આવેલું પાણી બન્યું મુસીબત. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાંથી પસાર થતી તિસ્તા નદીનું વધ્યું જળસ્તર. કલિમ્પોંગથી દાર્જિલિંગ તરફ જતા વાહન ચાલકોની અવરજવર પર લાગી બ્રેક. નેશનલ હાઈવે સુધી પહોંચ્યા નદીના પાણી. કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી. ટ્રેડિંગ સેશનના અંતમાં 594.95 અંકના ઉછાળા સાથે 82,380.69ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસસી મિડ કેપ ઇન્ડેક્સ 288 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 357ના અંકની તેજી સાથે બંધ. એનએસસીનો નિફ્ટી પણ 169.90 અંકની મજબૂતી સાથે 25,239.10ના સ્તરે બંધ. કોટક બેંક, એલએનટી અને એમએનએમ નિફ્ટીના ટોપ ગેનર. શ્રીરામ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ અને નેસ્લે ઇન્ડિયા નિફ્ટીના ટોપ લૂઝર. ઓટો ઇન્ડેક્સમાં 1.44%ની તેજી. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજી. ફોરેક્સ માર્કેટમાં વેપારી સત્રના અંતમાં 8 પૈસાના ઉછાળા સાથે પ્રતિ ડોલર 88ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 88.16ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યો સોનાનો ભાવ. આઈબીજે અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,10,560ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,11,980ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,02,650ની આસપાસ. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સરેરાશ 34,378 રૂપિયાનો ઉછાળો. નિષ્ણાતોના મતે વૈશ્વિક અનિશ્ચિતતા, કેન્દ્રીય બેંકોની ખરીદી, યુદ્ધ અને તણાવની સ્થિતિના કારણે સોનામાં જોવા મળી રહી છે આગ ઝરતી તેજી. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો. આઈબીજે અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 1,28,990ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 1,29,960ની આસપાસ. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં સરેરાશ રૂપિયા 42,972નો વધારો.